આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો હાઇલાઇટ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે હું હે આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે આ બ્લોગ બનાવીએ છીએ અને આજે અમારું દળનું ખેતર છે। તો આવું કંઈક અમારું ખેતર છે મતલબમાં અને અહીંયા સકેડી હાલે છે। આ બાજુ બધે તેલ હતા, આ કાઢી નાખ્યા। આ સામે જે પડ્યું એ આપણે તેલ વાઢવાનું મશીન છે પણ એ સક્સેસ ન ગયું એટલે એમાં તો આ બાજુના તેલ નીકળી ગયા છે અને આ બાજુના તેલ બાકી છે અને આ તેલ કાઢવાની પ્રોસેસ હાલે છે। આજ મારું આખું ફેમિલી છે, દેવાજભાઈ, વિજયભાઈ અને બાકી બધી ભાભીઓ અને હજી પણ તેલ કાઢ્યા એ બધા અહીંયા છે। આ સામે તેલ ઓલું આવે છે અને બાકી આવી રીતના તેલ નીકળે। સામે અમે રાખી દીધું ગાડું એટલે જેટલું જે તેલના કલહેરા હોય અહીંયા ડાયરેક્ટ બહાર નીકળી જાય અને બાકી આ એટલા તેલ થયા છે। આ કંઈક આવી રીતના ટ્રેક્ટર ઉપડે અને આવી રીતના ભરોટીએ લેવા છે। આગળ જે આ ભારતી અને ગંગાબાભાઈ ભરોટીએ લે છે તેલનું, જોઈ લીધો। આવી રીતના કંઈક લઈ લીધું અને એને પછી ડાયરેક્ટ અહીંયા લઈ જાય છે। આવી રીતના કંઈક આયોજન હાલે છે। બાકી આ કંઈક વધારાનો આવો કસ્તર આવે છે, હા એ ડાયરેક્ટ અહીં ગાડામાં નાખવાનો જેથી કરીને વયો જાય અને બાકી અહીં ઠાઠિયા લેવાના અને ભરાય જાય। આવી રીતનું કંઈક આયોજન છે। ટ્રેક્ટરને આગળ પાછળ કંઈક ખેંચવાની તૈયારી હાલે છે, જોઈ હો તમે તો આવે છે રિવીસ। બાકી આ આપણું 10-35 ટ્રેક્ટર છે, જોઈ શકો કેટલું આસાનીથી અને ઇઝીલી હાલે છે।